બોલો બોલો મારી જહુડી હો ભળજે બાપા સિદ્ધપુર મો તમે આગવી ઓળખોણ રાશી ઓના નોમના રજિસ્ટર શીખાવા જા બાપા હો હાથી વિના શેતર હું ના ઓના વગર અમી અધૂરા બાપા તારા કેસ સુટા મેલના ખુશબુ તેલ નાખો કાજળની ઓખો કરો બાર બાંગડીનો વેપાર કરો ન ગ્રાહક એમ તૈયાર છો ન બાપા મારવાડની જહુડી મેદી મિલા એ ગોડી હો ભળજે વેળા બની મગાડ ન લ્યા સરદાર વિક્રમ ભુવાજી પટેલો ઠાકોરો દરબારો 18 આલામના મજા ચૌધરીઓ એ ભુવો ભક્તો યોગી ખૂબ મજા સમય લઈને પળ લઈને વેળા લઈને મારા ચેહરના નોમની બેઠા હો એ જે મારા દેવના હતા એ બેઠાજી અને બીજા ખાટલામાં આરામ કરી એ મારા ચેહરના હતા પ્રદીપ વિક્રમ એ બેઠા છે બાકીના ઘેર ખાટલા તોડી પણ સભાળો હું 500 પાટણ વાળી 644 બરોબર પાટણ જિલ્લાનું 1400 ધીરું ધૂણું હું ભાઈ કે જય એટલે જગતના જય એટલે જહું જગતના કોઈ નહીં પડી નહીં મને ધૂળિયા જહું કોઈ નહીં પડી નહીં તે બરોબર હું સિદ્ધપુરની સરકાર ધૂણતી છું ભાઈ તે આપના નહીં ટેકાના ધરતીને નહીં શેડા ચારે ડીસામ કરું આગના ભડકાત હું ધાયણું જહું કરીકું સર્જન હું નહીં કહેતી કે હું જબરી છું જગત એમ કહેશે કે જહું જબરી છે તેરા વસ્યો યોગી બરોબર હું પાટણ જિલ્લાનું 1400 ધીરું ધૂણતી છું 13 તાલુકા 14 પરગણા ખમા નાગુદ મારી મરદની માતાનું વેણ છે પ્રદીપ એ જેના મળું છું એને મળી જોણું હું જેના નહીં મળી એને વળતા રહી ગયા ભાઈ એટલે ભાઈ અમારા દેવના હી એટલે ભુવાજી વધારે તો જાજુ કહેતી નહીં પણ મારા ચેહરના નોમની પલોટી વાળી છે તેઓમાં ચૌધરી છે પટેલ છે પર નાતે છે પણ બરોબર મારું પટેલ તો પટેલ પણ પર નાતનું છોકરું હોય તે મોડીને જો 50 રેંચમાં જો પતંગ ઉડાડા મારું પટેલ તો પટેલ ચૌધરી તો ચૌધરી પરનાથનું સર્જન પતંગ ઉડાડ અને જો પતંગ કપાવ તો મારું નામ સુસાજની ચેહરના કેમરા સિદ્ધપુરથી રોજ આ રસ્તા આવતા હોય સિદ્ધપુરથી રોજ આ સોસાયટીના રસ્તા આવતા હોય આવડો મોટો પથ્થર પડ્યો ને એ તરત દેખાય પણ જે આવડો યોગી પડ્યો ને ના દેખાય એટલે તમારા આવડાથી હાચવવાનું છે
બાકી હું ચેહર ફોડી લઉં એવી હું બાકી તો મારા મંડળના હું ચેહર ફોડી લઉં એવું છું મારા ચેહર ના હે પણ સજાન એક બરોબર ગોમ હોય છે ગોમના બહાર એક તળાવ હોય છે અને તળાવના કોરે મોરે ઉંદેડાનો દર હોય છે અને રોજ હવારે હાથી એક દર દબાવે રોજ હવારે એક હાથી પગ મેલે એટલે એક દર દબાવે એટલે 2-5 ઉંદેડા ભેળા દ્યા કે ભુવાજી ઓનો તો કોઈક રસ્તો હશે રોજ આપણે જ મરવાનું ઓનો તો કોઈક રસ્તો હશે ને એટલે 2-5 ઉંદેડા કાના ભેળા દ્યા મીટિંગ કરી એટલે એમાં એક બિક્કન ઉંદેડો હતો એટલે પેલો કે આજ હું જાગું પેલો કે હું જાગું પેલો કે એમ 3-4 દાડા 5 દાડા નીકળી ગયા અને 6થો દાડો બિક્કન ઉંદેડાનો વારો આવ્યો એટલે ઓમ તળાવની કિનારે ઊંઘ્યો તો ને હવારે હાથી પોણી પીવા નીકળ્યો ખબર પડે અને હાથી પોણી પીવા નીકળ્યો અને ધમ ધમ એટલે પેલો બિક્કન ઉંદેડો ઓમ જાગ્યો કે નાહો નગમ મર્યા સર્જર નાહો નગમ મર્યા એટલે એને બૂમ પાડી 2 ઓમ દોડ્યા 3 ઓમ દોડ્યા 4 ઓમ દોડ્યા પેલો બિક્કન ઉંદેડો હતો ને પ્રદીપ એ ઝાડ ઉપર ચડી ગયો ઈથી જ હાથી નીકળ્યો ને જીના ઉપર પડ્યો હાથી નીકળવાનું જ ના પડ્યું એટલે કુરે મોરેના ઉંદરડે બૂમો પાડી દબાય આખી જિંદગી આપણો દબાય આખી જિંદગી આપણો દબાય એટલે પેલો બિક્કન ઉંદરડો એવું બોલ્યો એ આપણું કોમ નહીં તો બજારમાં દબાઈ કઈ એનું કોમ છે વગાડો મારી પંચો માતા એ ઓલી પાટણ શેરની રે કોણ થાવું પદની ના હા ઉસ્તાદ કેવી મજા આવી હા આ ચેહર હોય ને મોત થાય આપણી તાકાત નહીં ને ખાટલો ઊંઘતા હોય આપણે સજ્જન હાજુ ને પણ તે મજૂરી કરી હ ઢોલ વગાડી પરસેવો પડે હ યોગી ખેંચા ગળું પરસેવો પડે હ બૂન ગઈ છે એટલે પરસેવો પડે હ સજ્જન આપણે બધા દોડીએ એટલે પરસેવો પડે હ બરોબર છે ને પરસેવો જો પાણી से नाते हो लिबाज बदलते हैं योगी जो पानी से नाते हो लिबाज बदलते हैं और जो पसीने से नाते हो इतिहास बदल दे वगाड़ 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 આમાં કઈ ચેહર ના આમાં કઈ ચેહર છે મોજ લો આ બધાઓ ગણજો હું મરદની માતા ધૂણતી છું શું કહું છું હું મરદની માતા ધૂણતી છું કોનથી મારી પંચો મારો દીવાનો ભરભું બોલતો છે બાપા એટલે બરોબર મારો જહુનો રોમ બોલતો જેના ચેહર વાલી વાત અદ્દર કરજો ભાઈ આ ચેહર જેટલી વાલી છે એટલે ભાઈ પરદી તમારા ભાઈબંધીની કદી હાથ ભેળું હંગાત રહેનારી માતા ધોણતી જો હીરાવાસી બોલો કે ને એ ભાઈ મારો જહુનો રોમ બોલતો હોય છે
પણ બરોબર હવારે વધાવો આલ્યો છે વિક્રમ મેં મરદની માતાએ અને હું વધાવાની માતા છું એટલે પેલી આરાસુરની અંબા ખમા કહેશે ગઢ પાવાની કાળકા ખમા કહેશે ચોટીલાની ચામુંડ ખમા કહેશે સોસાયટીની બહાર ચામુંડ બેઠી એ માતા ચેહર ખમા કહે છે હું મરદની માતાએ ખમા કહું છું પણ વધાવો આલ્યો હોય અને મારો જહુનો રોબર બરોબર રાજુની ગણતર ભણતરની ચોપડી ધૂણતી હોય પણ ભાઈ આ ચેહરનો અવસર એટલે હું હાજર જ હોય છું દુનિયાની છેડેથી 2 વર્ષથી તો ભાઈ વધારે જાજુ ખબર નહીં મોતી જતો રહ્યો પણ ચિંતા ના કર જહુ નહીં જી ઘેર હાજર છે હું કહું છું પણ ભાઈ બધાઓ કમ્પ્લીટ છે ને 34 36 નહીં ને કેટલા 31 હતા તો જો બરોબર 27 આલ્યા છે બગડો ને હાથડો ભેળો કરો 9 થાય 9 દુ 18 એકડો ને આઠડો ભેળો કરો એટલે 9 થાય 9 તરી 27 બગડો ને હાથડો ભેળો કરો એટલે 9 થાય ઈમો વળી 9 ઉમેરો એટલે 36 દઈને 36 ને 9 થઈ તો 9 9 9 9 ને 9 પણ ભાઈ નાસ્તો વેચાય છે ચા વેચાય છે તે ગુરુ ભુવાજી આજના રસોડે મજા તે આજના રસોડે થાળી વાટકી લાવવાની હતી ચમચી નથી લાવવાની આજના રસોડે થાળી વાટકી લાવવાની હતી ચમચી નથી લાવવાની ચમકા પ્રદીપ જેટલા બેઠા એટલા ડાયરામ વાઘ બેઠા ને વાઘ કોઈ દાર તો ચમચી તમે પેરીને સિદ્ધપુર મોરની મટોટો બોલે જેને બી જેટલું મહેમાન પરણું આવ્યું છે હીરાવસી મારા ભુવાના મારી સોસાયટીના નજરમાં આવ્યું ન આવ્યું મારી સોસાયટીના મંડળમાં કોઈ આવ્યું ન આવ્યું બોલાયું ન બોલાયું પણ જે આયા ને મારા ચહેરના કેમેરામાં લોક થઈ ગયા છે શું કહું છું ભાઈ પણ સભાના મેમનો મારી પંચો એ તો કિચકોલીના બચ્ચા ઉપર રોમે હાથ નોડે પટ્ટા દોરવાના હતા એ તો કિચકોલીના બચ્ચા ઉપર રોમે હાથ નોડે પટ્ટા દોરવાના હતા આ તો બધો વાઘનો બચ્ચો જે ઘેરથી જ પટ્ટા લઈને આવી વગાડે ભાઈ દીરું મળે પણ હાચવતા આવડું જુઓ સર્જન ચો અટકવું અને ચો સટકવું જીવનમાં આટલું આવડી જાય ને એટલે તળી ગયા એમ લાગે કે હવે અટવાડા છે એટલે સટકી જવું પડે એમ લાગે તો બરોબર નહીં હોય કણ અટકી જવું પડે પણ જેંદાનો મારો ભુવાનું બહુડું મેં ધાયણુંથી જવું પકડ્યું છે ને ઇંદર આ તો નહીં પણ અમદાવાદથી મોડીને પાલનપુર સુધી હું આગવી ઓળખાણ કરી છે ભાઈ એ કોઈ દાડો રોક વેપાર આદરતી નહીં તે હું જહું છું બરોબર જહુનું અવડું કરો ધરતી પર હું જ છું હું જ પડે નહીં માતા છું મળું તો મળદ ન મળું જેવા ત્યાં મળતી રોક વેપાર આદરતી નહીં પણ સર્જન શેતર શેડવું તો ઓડ જુઓ ઉડવું તો પ્લેન જુઓ ફરવું તો મોટર કાર જુઓ જીભવું તો જીભ જુઓ પણ દેશ પરદેશ પુવાપણી કરવી હોય તો પ્રદીપ બાળબા જોઈએ અંતરની ચોપડી બી જુઓ દોડો આગળ છે તમારું કાળી સહી ના કરું મરદની માતાને કહેવાય ભાઈ પણ મારું પટેલનું છોકરું અમદાવાદ ને 4 રસ્તા ફરવા નીકળ્યું હોય સોસાયટીમાંથી હોયથી મોડીને મારા અમદાવાદના 4 રસ્તા સુધી ફરવા નીકળ્યું હોય અને એમ લાગે કે મને તડકો પડ્યો હોય ઈંદાળ મને સોસાયટીનું છોકરું મારી ચેહરથી ચો જઈ એટલું જ કે ને તો સત્રલીનું ઓહે ના હેડું મારું નામ ચેહર ના કહેવાય વિજય બિનાડી ના પાળો ના હોય કુવારા ના હાળો ના હોય હંસલો કોઈ સાળો કાળો ના હોય લે